અઠવાડિયે આ જે ફોટો છે તે ખૂબ જ વાયરલ હતો, ગૂગલ પર ટ્રેન્ડ પર હતો. એટલે કે એમાં કોઈ એની પાછળ કોઈ એવી કોઈ સ્ટોરી, જેમ કે બોલિવૂડની સ્ટોરી, ક્રિકેટની સ્ટોરી, કે પછી કોઈ બિગ બોસની કોન્ટ્રોવર્સી, એવું કશું જ નહીં હતું. એ આ બે કપલનો એક વિડીયો વાયરલ થયો હતો, જે ગયા અઠવાડિયે ગૂગલ પર ટ્રેન્ડ કરતો હતો. એની પાછળ શું હતું અને શું કરવું જોઈતું હતું એ આ રીતમાં હું તમને બતાવીશ. કે આ બે કપલ છે તે ઇન્સ્ટાગ્રામ પર રીલ ક્રિએટર છે, બંગાળથી છે. એ લોકો એક ગર્લફ્રેન્ડ બોયફ્રેન્ડ હતા અને એના ઘણા બધા વિડીયોઝ છે જે ઇન્સ્ટાગ્રામ પર અવેલેબલ છે. એમણે પોતાનો પર્સનલ વિડીયો શૂટ કર્યો, એ પોતાનું મોબાઈલમાં રાખીને, અને એ બંને કપલના મોબાઈલના પાસવર્ડ્સ એના કોઈ ફ્રેન્ડ, જેમને એ ભાઈ માનતા હતા, એમની પાસે હતા. એટલે જાણવા મળ્યું છે કે એ રૂબલ નામનો કોઈ છોકરો એણે આ વિડીયોઝ વાયરલ કર્યા છે. શું આજના જમાનામાં કોઈની પર ટ્રસ્ટ કરી શકાય? તમારા ફોનના કોઈ પણ ડેટા એ કોઈના પર ટ્રસ્ટ નથી કરી શકાતા. એટલે કોઈને પણ તમારો પાસવર્ડ કે તમારું બેંક ખાતું કે કોઈ પણ વસ્તુ, કોઈ પણ ડેટા કે તમારો પર્સનલ ફોટો, વિડીયો શેર ના કરો, જેનાથી તમારી સાથે પણ કાલે આવી ઘટના બની શકે. હવે આ છોકરી જેની આટલી બધી બદનામી થઈ, એણે છેલ્લે સુસાઇડ કરી દીધું. એટલે એઆઈના જમાનામાં કોઈ પણ વ્યક્તિ પોતાનું પર્સનલ ફોટો, વિડીયો કે ન્યૂડ ફોટો કે ન્યૂડ વિડીયો પોતાના મોબાઈલમાં પણ ના રાખે. કારણ કે મોબાઈલની જ આપણે પરમિશન આપીએ છીએ કે તમે અમારો મોબાઈલ રૂલ્સ આપણે યુઝ કરીએ. સો મારી એટલી જ અપીલ છે કે કોઈ પણ વ્યક્તિ પોતાના ફોટો, વિડીયો વાયરલ ના થવા દેશો, જેનાથી તમારે પણ આ સિચ્યુએશન ભોગવવી ના પડે. જો તમને પણ એવી કોઈ ધમકી મળે કે તમારા ફોટોઝ અને વિડીયોઝ વાયરલ કરી દેશે, તો તુરંત એક્શન લો. તરત જ પોલીસ સ્ટેશનમાં કમ્પ્લેન કરો, તરત અવેરનેસ નાખો, તરત તમારો વિડીયો વાયરલ થતો બંધ થઈ જશે. એટલે સાવચેતી, તકેદારી છે. આ રીલ તમારા બધા ફ્રેન્ડ સર્કલમાં શેર કરી દેજો, જેનાથી બધાને અવેરનેસ આવે, કોઈના સાથે આવી ઘટના ના બને. થેન્ક યુ.